દાદા ઉગારામ એ જૂના સમયની અંદર એવું એક દ્રષ્ટાંત દેતા કે એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બે માણા હોય તેને એક દીકરો. પણ પરિસ્થિતિ એટલી બધી ખરાબ કે ખાવાનું અન્ન તો નબળે, પણ હરખું પહેરવાનું લોગડું નબળે. એટલે દેહે કંતાઈ ગયા હતા. તો ફરતા ફરતા એકવાર નારદજીના દ્રષ્ટિમાં આ બ્રાહ્મણનું દ્રશ્ય આવ્યું. ભગવાનને જઈને ફરિયાદ કરી કે મારા નાથ, નાખો ન્યા માગ નહીં, ને આને ખાવા દાણો નહીં, પહેરવા લુગડું નહીં. આ તમારો ન્યાય કેવો છે? ભગવાન નારદજીને કે નારદજી, તમે તો જાણો છો કે જીવ માત્ર પોતાના પ્રારબ્ધથી જીવનને જીવે જાય છે, અને દેવા લેવાની વાતમાં એવું છે કે જેના ભાગ્યમાં ન હોય અને હું દઉં તોય ન લે. કે એમ કેમ બને ભગવાન? તમે દ્યો ન લે કે આ ન લે? જો તમે સંત હૃદય છે ને તમારું હૃદય દ્રવ્યું છે તો જાઉં હું એ ત્રણેયને 3 વરદાન સુવાંગ આપું છું. એને જઈને આ વરદાનની વાત કરો. પણ નારદજી એટલું એને કહીજો કે આ વરદાન એકવાર કામ કરશે. નારદજી તો રાજી રાજી થઈ ગયા. અહીંથી અંતર ધ્યાન થયા, બ્રાહ્મણની ઘરે પ્રગટ થયા. બહુ ખૂબ આનંદથી બ્રાહ્મણને, એની પત્નીને, એના પુત્રને આ વાત કરી કે આ તમારી દરિદ્રતા જોઈને મેં ભગવાનને વિનંતી કરીને ભગવાને તમારા માટે 3 હુવાંગ વરદાન આપ્યા છે. પણ ભગવાને એક ચોખવટ કરી છે કે આ વરદાન એકવાર કામ આવશે, એટલે માગવામાં ધ્યાન રાખજો. અરે ભગવાન, નારદ મુનિ કાંઈ એમાં થોડા ભૂલા પડી. નારદ મુનિ તો ત્યાંથી નીકળી ગયા. થોડાક દિવસ ત્યાં બ્રાહ્મણ પત્નીને વિચાર આવ્યો કે આ બ્રાહ્મણને પૈણ્યા પછી દુઃખ 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 અને દુઃખ સિવાય મારા જીવનમાં મને કાંઈ મળ્યું જ નથી. આ યુવા અવસ્થામાં મને વૃદ્ધા અવસ્થા આવી ગઈ, ચામડા લબડી પડ્યા, દેહ કંતાઈ ગયો. એટલે હાથમાં પાણી લઈ અને ભગવાન પાસે વરદાન માંગ્યું કે ભગવાન, તમે જે મને વરદાન આપ્યું છે અત્યારે હું માગું છું કે હું 16 વર્ષની સુંદરી બની જાઉં. એટલે એ તો તરત જ 16 વર્ષના સુંદરી બની ગયા. થોડાક દિવસ પછી બજાર વાળી રહ્યા હતા, આંગણું વાળી રહ્યા ત્યાં ત્યાં ગામનો રાજા નીકળ્યો ઘોડાગાડી લઈને. આ સ્વરૂપવાન સ્ત્રીને જોઈ કે દેવી, અહીંયા ધોઈડમાં રહ્યો એના કરતાં હાલો રાજમહેલમાં વહી આવો, હું રાણી કરીને રાખું. આ તો હાવેણાનું ઘા કરીને બેહી ગઈ ઘોડાગાડીમાં, વહી ગઈ રાજાને ભેગી. બ્રાહ્મણ લોટ માગીને ઘરે આવ્યો અને પૂછ્યું છોકરાને, તારી બા ક્યાં ગયા? કે એ તો બાપુ ઘોડાગાડી લઈને આવ્યા, તેના ભેગા રાજમહેલમાં વહી ગયા. આને ખડિયાનો ઘા કરીને રાજમહેલમાં ગયા. ત્યાં રાજાની બાજુમાં ખુરશી નાખીને બેઠી હતી. બ્રાહ્મણ તરત જ ક્રોધાયમાન થઈ ગયા અને શ્રાપ માંડ્યા દેવા કે હે રાજા, તારું ધનોત પનોત જવાનું છે, તારા રાજ્યમાં હવે વરસાદ નહીં થાય ને આમ થાય ને તેમ થાય ને. રાજા ઊભા થઈને કે ગોરદાદા, મારો શું વાંક છે? તમે એટલા બધા હરાપ મને દો છો કે શ્રાપ ન દઉં તો શું કરું? રાજા ઉઠીને, તું મારી પત્નીને હરણ કરીને લાવ્યો? કે કોણ? કે આ તમારી બાજુમાં બેઠી. રાજા આ બાઈ હામું જોવે અને ગોરબાપા હામું જોવે, કારણ કે ઓલી 16 વર્ષની સુંદરી બની ગઈ હતી. એટલે રાજાએ ઓલી સ્ત્રીને પૂછ્યું કે હે દેવી, તમે આ તમારા પતિ છે? એટલે ઓણે વિચાર કર્યો કે હવે એની ઘરે જાવું નથી, પછી સંબંધની વાત ક્યાં રહી? કે ના ભાઈ, મને ખબર નથી કોણ છે આ. તે બ્રાહ્મણને ક્રોધ ચડી ગયો
તરત જ ભગવાનને યાદ કરીને વરદાન માંગ્યું કે હે ભગવાન, તમે આપેલું વરદાન અટાણે હું માગું છું કે આ મારી પત્ની છે ને એ બકરી બની જાય. દેવ તો ખુરશી ઉપર 4 પૈકી થઈ ગઈ, બે કરવા માંડી. ગોર બાપા તો ત્યાંથી વહી આવ્યા. પછી બાપુને જ કઈ બકરીની જરૂર ન હોય એટલે બકરી આની વાહે હાલતી થઈ. ડેલીમાં ગોર બાપા અંદર ઘેર્યા તો આ છોકરાએ પૂછ્યું, બાપા મારી બા ક્યાં? ત્યાં બે કરતી, આ તારી બા? કે આવું કેમ થઈ ગયું? કે તારી બાને વરદાન મળ્યું તો એ ગઈ તી વકરી, અને મને હારી ખીચ ચડીને તે મેં બનાવી દીધી બકરી. પણ નાનો બાળક, ખૂબ સમજુ સાણો, એણે વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, ભલે 2 વરદાન વપરાઈ ગયા, પણ હજી મારું વરદાન તો આબાદ પડ્યું છે. એટલે તરત જ ભગવાનની યાદી કરીને વરદાન માગ્યું કે હે ભગવાન, તમે આપેલું વરદાન હું અત્યારે માગું છું કે મારી બા હતા ને એવા થઈ જાય. એટલે પાછા એવા થઈ ગયા. ભગવાનના 3 વરદાનમાં કોને શું કાયમ આવ્યું? તો ખરેખર મનુષ્ય માત્રને કરતા કુદરતે તન, મન અને ધન રૂપી અક્ષય વરદાન આપેલા છે. આનાથી જે મનુષ્યને જેટલી કમાઈ કરવી હોય તે કરી શકે છે. પછી કરનારની સમજાયણી શું છે? રાજકોટમાં જ હું 17-18 વર્ષ પહેલા હોસ્પિટલ ટ્રસ્ટની આ આપણે માલવિયા કોલેજ પાછળ છે મોટી, ત્યાં મારે એક સગાની ખબર કાઢવા ગયો તો ત્યાં બહુ મોટી ઉંમરના પણ ઇન્સર્ટ કરેલા વૃદ્ધો મારે મળવાને વિઝિટમાં સાહેબ નીકળ્યા એટલે ના પાડી હતી, અડધી કલાક કોઈને મળવા નહીં જતા. એટલે હું ત્યાં બેઠો હતો બાકડા ઉપર અને જોતો હતો એ વૃદ્ધો, કોઈ બિચારો અજાણ્યો આવ્યો હોય, ખબર ન હોય, ભણેલ ન હોય, તેની ભેગા જાય, ફોર્મ ભરી દે. ક્યાંય ડૉક્ટરે લખી દીધું હોય કે આને ફોટો પડાવવા લઈ જાઓ, તેને ભેગા જઈને ફોટો પડાવી આવે. ને મને જોઈને રાજીપો થયો એટલે હું એ દાદાને બધાને મળ્યો. મેં તમે બધા અહીંયા નોકરી કરો છો? મને કે ના ભાઈ, અમે બધા મિત્રો છે, મોટી મોટી પોસ્ટ ઉપર અમે નિવૃત્ત થયેલા છે. એટલે અમે બધા એવો વિચાર કર્યો કે આપણે કંઈક સેવાનું કામ ગોતીએ. તો અમને આ વાત સૂઝી કે અહીંયા ઘણા માણસો આવીને અટવાતા હોય, અભણ હોય, એ કોઈ દી સિટીમાં ન આવ્યા હોય, કોઈ આવો ઇંગ્લિશ ભણેલા ન હોય, શું કરવું કેમ કરવું. તો અમે જો તમે જોયું ને, અમે સવારથી આવીને અહીં બેઠા હોય ને કોઈ અટવાતું હોય તો અમે જઈને એને મદદ કરી. આ અમારું કામ ને આ અમારી સેવા. આ એણે વરદાનનો સદુપયોગ કર્યો કહેવાય. ભગવાને આપેલા વરદાનનો સદુપયોગ કર્યો કહેવાય. ઘટોઘટ વાસી પ્રભુ બિરાજે, દેજો ન કોઈને દુઃખ રે આવ્યા ભલે ને તમે આ માનવ મંડપની માઈ રે, પણ તમે જરાક જોઈને ચાલજો. ઘટોઘટની અંદર ભગવાન બિરાજમાન છે. એવી ભાવનાથી જે સેવા કરી રહ્યા છે એને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. કરવા ખાતર કરી રહ્યા છે, દેખાવ ખાતર કરી રહ્યા છે, એને એ રીતનું ફળ મળે છે. જેની જે અવસ્થા હોય તે અવસ્થા ભલે હોય, એની અંદર તનથી સેવા બંદગી કરવી. કારણ કે કબીર કહે કમાલ કો દો બાતા सीख ले कर साहिब की बंदगी और भूखे को अन्न दे. मनुष्य देह મળ્યો છે તો तुलसी यह संसार में कर लेना है दो कांत, देने को है टुकड़ा भला और लेने को है हरि नाम. હવે આપણી તો ઘણાયની વૃદ્ધા અવસ્થા આવી ગઈ. એમાં ઘણાયને કોઈ સંતાનો નથી, અથવા છે તો એને આયરે ભળતું નથી, અથવા છે તો એને આપણને તરછોડી દીધા છે. ઘણું બધું મનને દુઃખ થાય છે. એ આપણું સંતાન આપણને બોલાવે નહીં,
આપણી સેવા ન કરે, આપણને સારી દ્રષ્ટિથી જોવે નહીં, આપણા મનને એનું ભયંકર દુઃખ થાય છે. પણ જો મન સમજણના ઘરમાં હોય, જો સંતો મહાપુરુષોના સમાગમે મન કાંઈક ગયડું હોય, તો આની અંદર ભગવાનની મોટી કૃપા સમાઈને રહેલી છે. મનુષ્ય દેહ કેવળ અને કેવળ પરમાત્માના ભજન કરવા માટે થઈને મળેલું છે. હવે તો એ વાતને આપણે બધાય જાણી છીએ કે ભગવાનનું ભજન કરવું એ ભલી વાત છે, હિતકારી વાત છે, કલ્યાણકારી વાત છે, તોય મન ભજન નથી કરતું. હવે નથી કરતું તો શું કામ નથી કરતું? કે મોહના બંધને કરીને નથી કરતું. માળા ફેરવનારાને ખ્યાલ છે, કર્મા માળા ફરતી હોય, મુખમાં નામ પડતું હોય, મન અનેક પ્રકારના વિચાર કરતું હોય, અનેક પ્રકારના વિચાર કરતું હોય. કુદરતે મોહપાશના બંધનમાંથી છોડાવવા માટે થઈને આપણા મનને ફ્રી બનાવ્યું, ફ્રી બનાવી દીધું. અને ખરેખર ભાઈઓ બહેનો બાળકો, અંતવેળાએ ઈશ્વર સિવાય આપણું કોઈ નથી, કોઈ નથી. દીકરો આપણો નથી ને બાપે આપણો નથી, દેહ છે ને એ આપણો નથી, આપણો એક ઈશ્વર છે. હું જે વાત કહું છું એ તમને આવી પડેલા માનસિક દુઃખમાંથી બહાર નીકળવા માટેની છે. હું કંઈક તમને 5 શબ્દો દાદા ઉગારામની દયાથી કહીશ એટલે કંઈ તમારો દીકરો આવીને કંઈ તમને વાલી વાલી નહીં કરે, કાંઈ ના ના, રાહે જોતા નહીં. તમારું પ્રારબ્ધ જ એવું છે, તમારું પૂર્વનું કર્મ જ એવું છે, એટલે તમને આ જીવનમાં દુઃખ આવ્યું છે. સુખ અને દુઃખ એ કોઈનું કર્યું કરાવેલું નથી, આપણા જ પોતાના કરેલા કર્મનો ફળ છે. આ નિર્વિવાદી વાત છે, આની અંદર વિવાદને સ્થાન નથી. તમારા જીવનમાં જે દુઃખ આવ્યું છે એ તમે જ પોતે પૂર્વે કરેલા કર્મના ફળ રૂપે આવેલું છે. હાવ સાચું કહીજો, તમે રસોઈ કરતા હોય ને તમારો હાથ દાજી જાય ને મોટો ફરફોલો થઈ જાય ને બળતરાનો કોઈ પાર નહીં, તમે કોની માથે ખીજાવ? કોને ખીજાવી કયો? તમે કોની માથે રીહ કરો? શું કરો તમે ઈ કયો? એ નળ નીચે ઘડીક હાથ રાખો, ટ્યુબ ગોતીને લગાડી દો, કોઈ જોઈ જાય તો આમ છેડો ઢાંકી દે. હે બેટા શું થયું? કાકી કાંઈ નથી. અરે કાંઈ નથી થયું, આમડો મોટો જરેરો જોઈ ગઈ હું કે ભાઈ હવે મારે કીધે જરાક તેલ ઉડ્યું. હવે આ જ ઘટના જો તમારા દીકરીથી થઈ હોય કે તમારા વહુથી થઈ હોય તો એની ધડબડાટીનો કોઈ પાર નો રે. નભાઈ જોતી નથી, ભાન વગરની આંધળી છો તું, હાવ ડોબા જેવી, આમ જો આમ જો, હાલ હવે આ રોટલી બધી તું કરજે, તાર બાપુજીને ટિફિન ભર દે, આવીને તેવીને ફલાણીને ઢીકડીને 10 વરે 20 વરે ક્યાંક આવી વાત નીકળે ને તોય પાછો હાથ પકડે. અરે મારી દીકરીએ 10 વર્ષ પહેલા મને દજાડી હતી ને કાંઈ. એટલે તમે તમારાથી દઈ જાતો તમને કાંઈ નહીં. તમને આવેલા દુઃખમાંથી બહાર નીકળવાની આવડી આ નિર્વિવાદી સમજણ છે. તમારા મનને તમે દુઃખમાંથી બહાર કાઢીને ભગવાનના ભજન રૂપી સુખમાં લગાડો. સંતો મહાપુરુષોનું જ્ઞાન એક જ છે, જીવ માત્રને સુખ મળવું જોઈએ અને જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં સુખ મળવું જોઈએ. વૃદ્ધાશ્રમમાં રહ્યો છો, ઝૂંપડપટ્ટીમાં રહ્યો છો, એકલા રહ્યો છો, માગીને ખાવું પડે છે, આ સ્થિતિની અંદર તમને સુખ મળવું જોઈએ અને એનું નામ જ્ઞાન છે. જ્ઞાન છે આપણા મનને દુઃખમાંથી બહાર કાઢી લે છે.
જેમ તમારા હાથે તમને તેલ ઉડ્યું ને બળતરાનો કોઈ પાર નહોતો, જરેરો દેખાતો તો તમારા મન ઉપર કોઈ અસર જ નહોતી. બસ તમે તમારા જીવનમાં તમારા દુઃખને આમ માનજો, નક્કી કરજો, એટલે તમારું મન ફ્રી થઈ જાય છે ને તમારું મન ખરેખર ભજન કરશે. આ આંગણું તો જ્ઞાનદાનનું આંગણું છે. આ આંગણું મોક્ષદાનનું આંગણું છે. અહીંયા તમને કોઈ સામાન્ય વાત સાંભળવા નહીં મળે, તમારા જીવનનો મુખ્ય ધ્યેય પ્રાપ્ત થાય. આ વાત તો જે મનને દુઃખ લાગ્યું તેના માટે છે. હવે જે સેવા કરી રહ્યા છે આ ટ્રસ્ટના મન બધાય ભાઈઓ બહેનો, તો આપણે તો ખાલી નિમિત્ત છે. આપણે તો ખાલી નિમિત્ત છે. દાન દેનારા દાન દે છે, જેને દાન દઈ છે એનો સ્વીકાર કરે છે. હવે આમાં એક વાતનો ખ્યાલ કરવાનો છે કે તમે કાંઈ દાન દીધું નથી ને તમે કાંઈ દાન લીધું નથી, પણ કામ કરનારા, સેવા કરનારા કોઈ પણ ભાઈ, કોઈ પણ બેન જો અહમ કરશે એટલે એ કર્મનું ફળ એને ભોગવવું પડશે. 1000% ભોગવવું પડશે. નિસ્વાર્થ ભાવનાથી કામ કરો, બી ફ્રેન્કપણે સેવા કરો. નેચરલ મનની અંદર એક વિચાર રાખો કે હું કાંઈ નથી, આ તો મારો નાથ કરે છે, એ કરાવે છે. હા, એટલું ખરું કે એણે મને નિમિત્ત બનાવ્યો. ઓહો, મારી માથે એણે મોટી દયા કરી કે આવા સેવા કાર્યની અંદર એણે મને નિમિત્ત બનાવ્યો. આ હકીકત આપણા મનની અંદર હોવી જોઈએ. બોલવાથી થઈ નહીં જાય, હૃદયથી આ હોવું જરૂરી છે. નકર કર્મની ગતિ એટલી ગહન છે કે તમારું કાંઈ નથી. દેનારાએ દઈ દીધું છે, લેનારાએ લઈ લીધું છે. દેનારાએ દીધું એટલે જો એમ થાય આને ક્યાં તાણ છે, ત્યાં આટલું દીધું, એને કરતા ડોહાએ આટલું દીધું હોત તો. કોઈને દ્યો તો એ તો સ્વાભાવિક છે ભાઈ, તમારી પરીક્ષાઓ પડ્યા જ કરે, એ ન બોલવાના વેણે બોલે. તમે બધાય ખાઈ જતા હશો હોય છે, નકર આ અમને દેવામાં તમને શું વાંધો છે? આમ નહીં આમ દેતા હો તો તમારા બાપનું ક્યાં છે? ત્યાં તો તમને ક્રોધ ચડી જાય અને બે શબ્દ તમે ભૂંડા બોલી જાઓ અને મનમાં એમ થાય કે આવાને ડોબલાવને કાંઈ દેવાય જ નહીં, આ ઈદ લાગના. હવે શું થયું? એણે જે કર્મ કરેલા હોય ને એમાંથી અમુક કર્મ તમારે ભોગવવા પડે. આ કર્મની ગતિ ગહન છે. તમારું મન માને કે ન માને હો ભાઈ. હા, તમે આ કાંઈ કહ્યું કરો કે ન કરો, એનાથી કાંઈ જ્ઞાનને ફેર નથી પડી જવાનો. આ હકીકત છે, આ હકીકત છે. સેવા કરવાની અંદર અહમભાવ આવ્યો એટલે તમારે ભોગવા વિના છૂટકો નથી. હા, સહજતાથી, સરળતાથી, દ્રષ્ટાભાવથી કરતા કુદરતના નોકર સ્વરૂપે, દાસ સ્વરૂપે અને હૃદયના ભાવથી. ઇમિટેશન નહીં, ઇમિટેશન નહીં. એ તો પછી ફોટા પડાવવા ડાળે ભાષણ કરવા ગમે બોલી શકાય. હા, ગમે બોલી શકાય, એમાં શું વાંધો છે? શુદ્ધ હૃદયના ભાવથી સેવા કરો. કરતા કુદરતે આવડું મોટું જગત રચાયું છે, એને આ જગત ચલાવવા માટે થઈને આવા અનેક કાર્યક્રમો હાલે છે. અનેક. આપણે તો ખાલી ભારતમાં, આખા વિશ્વમાં ભારતને, ભારતમાં ગુજરાતને, ગુજરાતમાં રાજકોટ જિલ્લો, રાજકોટ જિલ્લોમાં આપણું એક નાનું એવું ટ્રસ્ટ. આવા તો એના કુદરતના કેટલાય કાર્યક્રમો ચાલે છે, અનેકવિધ ચાલે છે. એમાં આપણને એણે એક નિમિત્ત બનાવ્યા છે. આપણા માટે આ એક મોટી વાત છે કે ભગવાને મને પસંદ કર્યો છે, મને આ કાર્યમાં નિમિત્ત બનાવ્યો છે. તો એમાં ભગવાનને અને આપણાથી કાંઈ એવું ન થઈ જાય કે જેનાથી
કોઈ પણને ક્ષતિ થાય, લેનાર કે દેનારને. એના માટે ભાઈઓ બહેનો ખૂબ સાવધાનીથી સેવા કરો. કરતાં કુદરતથી કાંઈ છાનું નથી બાપા. જેવા ભાવથી તમે કરશો એવી એ મદદ તમને મોકલાવશે, મોકલાવ્યા. અને એવા તમને હજારો અનુભવ હોય છે, હજારો અનુભવ હોય છે કે જે મનમાં ધાર્યું હોય ને એ 5-15 દિનની અંદર કોઈ માણસ આવીને કરી જાય કે હાલ્યો ને ભાઈ મારો ભાવ એવો છે કે તમે બહુ સારું કામ કરો, મારે એક આ મોટી રકમ તમને દેવી છે, તમે કાંઈક કરો ને. તમે વિચાર કરતા હો ત્યાં તો ઓલે પ્લાન કરીને એ માણસને મોકલી હોત દીધો. એટલે ખૂબ આનંદથી સેવા બંદગી કરો. કરતા કુદરતના રાજીપાને પ્રાપ્ત કરો. અને જેના જેના મનને દુઃખ પ્રાપ્ત થયું છે એ દ્રષ્ટા ભાવે રહીને ખરેખર મારા નાથનું ભજન કરો. જે સ્વરૂપવાળું હોય, રામવાલા હોય, કૃષ્ણવાલા હોય, દેવવાલા હોય, દેવીવાલા હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશવાલા હોય, ગુરુ મળ્યા હોય તો નામ ભજન. ખૂબ ધીરજ ધારણા વિવેક રાખીને તમારા જીવનને વ્યતીત કરો. એક એક શ્વાસ બહુ કિંમતી છે. એ માટે થઈને તમને મનુષ્ય દેહ મળ્યો છે. અને આજે આ છત્ર છાયામાં તમને આ સર્વ પ્રકારનો લાભ મળી રહ્યો છે કે આ જ્ઞાન મળનાર છે ને ભોજન પ્રસાદ મળનાર છે. આપણા માટે આ બહુ મોટી વાત છે. કારણ કે સત્યની 2 વાત કાને પડવી ને બહુ દુર્લભ છે. કોઈ કહેતું નથી, લાહી મારે, વાહ વાહ કરે ને હાર પહેરાવે ને. માટે ખૂબ આનંદથી જે સેવા કાર્ય કરી રહ્યા છો એની અંદર આવો વિવેક રાખો, આવો વિચાર રાખો, આવો વિનય રાખો, આવો શુદ્ધ હૃદયનો ભાવ રાખો તો કુદરત તમને વિશેષ નિમિત્ત બનાવશે. બોલો સદગુરુદેવની જય.